અમૃતપુરા કંપામાં ચેકડેમ ધોવાઈ ગયું। ગામની સીમમાં આવેલું ચેકડેમ વરસાદમાં ધોવાઈ ગયું છે। ખેતરમાં ધોવાણ ન થાય તે માત્ર ખેડૂતે સ્વખર્ચે બનાવ્યો હતો એક ચેકડેમ, અને એ ચેકડેમ પણ ધોવાઈ ગયો। ભારે વરસાદના કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ વધતા ચેકડેમ ધોવાઈ ગયું છે અને પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યો છે। આસપાસના ખેતરોમાં ચેકડેમનું પાણી ફરી વળ્યું। ચેકડેમનું પાણી ફરી વળતા ખેતરોના પાકને મોટા પાયે નુકસાન જશે તેવો ખેડૂતોનો દાવો છે। મહત્વનું છે કે ચેકડેમનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે। ખેડૂતોએ સ્વખર્ચે આ ચેકડેમ બનાવ્યો હતો। મોઢાસણ નજીક અમૃતપુરા કંપાનો આ ચેકડેમ છે જે ધોવાયો છે। ગામની સીમમાં આ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો। ખેડૂતોને દર વર્ષે ખેતરોમાં નુકસાની જતી હતી, એટલે તમામ ખેડૂતોએ ભેગા થઈ સ્વખર્ચે આ ચેકડેમ બનાવ્યો હતો, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં આ ચેકડેમ પણ ધોવાઈ ગયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, ખેડૂતોએ સ્વખર્ચે ચેકડેમ બનાવ્યો, એ પણ ધોવાઈ ગયો, શું અહીં તંત્ર કોઈ કામગીરી કરે છે ખરું, કે ખેડૂતોએ જાતે જ કરવું પડે છે બધું? આવા અનેક વાર કિસ્સા સામે આવે છે કે ખેડૂતોએ પોતાની જે ખેતી છે તેને માટે થઈને જાતે સ્વખર્ચે ચેકડેમ બનાવવા પડતા હોય। અગાઉ મેઘરજનો પણ મોટો ઇસ્યુ હતો ને તે પણ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને તેની શરૂઆત કરવામાં આવી હતી, તે પણ એક તંત્ર સામે એક મોટો પડકાર બન્યો હતો। ત્યારબાદ ફરી એકવાર આ ખેડૂતોએ અહીં મેઢાસણ નજીકમાં બનાવ્યું હતું, ત્યાં ચેકડેમ બનાવ્યો હતો, પરંતુ જે ચેકડેમ છે ત્યાં વહેલી સવારે જ્યારે પાણી ભરાતું હતું ત્યારે ખેડૂતોને લાગી રહ્યું હતું કે એક સારું પાણી ભરાવાના કારણે પોતાની ખેતીને ફાયદો થશે, ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે, પરંતુ વધુ વરસાદ વરસ્યો તે દરમિયાન પાણીનો પ્રવાહ જે એકાએક વધ્યો હતો તેના કારણે આ ચેકડેમ જે છે તે ધોવાઈ ગયો હતો, જેના કારણે પોતે જે સ્વખર્ચે આ ચેકડેમ બનાવ્યો હતો, પોતાના પૈસા જે લગાવ્યા હતા અને પોતાની મહેનત લગાવી હતી તે તમામ આ પાણીની અંદર ધોવાઈ જવા પામી હતી। એટલે ખેડૂતો માટે એક જે સપનું હતું કે પોતાની ખેતી એક સારી થશે, તે સપનું જાણે કે આ પાણીમાં ધોવાઈ ગયું તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જી અવનીશ, આભાર આપનો। એટલે વહેલી સવારે જ્યારે સારો વરસાદ વરસતો હતો ત્યારે ખેડૂતોને આશ હતી કે આ ચેકડેમમાં પાણી ભરાશે, એટલે વર્ષ દરમિયાન ખેડૂતોને પાણીની સમસ્યા નહીં સર્જાય, પરંતુ ચેકડેમનું ધોવાણ થયું છે પાણીના પ્રચંડ પ્રવાહમાં, અને આ પાણી ખેડૂતોના ખેતરોમાં અત્યારે ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।